નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં ષષ્ઠમ ભાવમાં જો રાહુ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડળી છે એ મેષ જન્મ લગ્નની જન્મકુંડળી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મકુંડળીમાં છઠ્ઠા ભાવમાં યા તો આપોક્લિમ ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત રોગ, શત્રુ, ભય, પીડા, ચિંતા, વિટંબણા, ઉચાટ, લપ, ઉપાધિ, કજિયો કંકાશ, હૈયાકાશ, સંઘર્ષ યા ઘર્ષણ, એના બનાવ, વેરઝેર, કોર્ટ કચેરી, વ્યક્તિ જાતકનો પોતાનું મોસાળ પક્ષ અર્થાત મામા અને માસી એમનાથી મનમેળ યા મનમોટાવ એની સાથે સંબંધિત બાબત, આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની મૂળ ત્રિકોણ રાશિ તથા પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ 6 અર્થાત કન્યા રાશિ એ જે આવે છે ત્યાં રાહુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ સર્વપ્રથમ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ 6 અર્થાત કન્યા રાશિમાં રહી અને આ રાહુ એ પોતાની મૂળ ત્રિકોણ યા તો સ્વગૃહી એ રાશિને ભોગવે છે તથા સાથે જ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને પણ જો જોઈએ તો એમાં આ રાહુ જે છે એ અને આ બુધ એ એકબીજાના મિત્ર છે એવું પણ દર્શાવે છે અને એટલે જ છઠ્ઠા ભાવમાં રહી અને પાપ ગ્રહ તરીકે બળવાન ફળદાયક બની અને રાહુ એ શત્રુ સમાન બાબતો એની સામે મોટી સફળતા એ તમને અપાવશે. આ રાહુ જે છે એ પોતે વ્યવહારિકતા, વિવેક, બુદ્ધિ ક્ષમતા અને ચતુરાઈ એના કારક ગ્રહ બુધની રાશિ 6 અર્થાત કન્યા રાશિ એમાં હોવાના કારણે જાત જાતના ઝઘડા, ઝંઝટ અને મુસીબતો એનાથી ભરેલા માર્ગમાં પણ ગુપ્ત વિવેકની ઘેરી યુક્તિ કે અસર એના બળ યા પ્રભાવ દ્વારા ખૂબ મોટી શક્તિ, બળ કે ક્ષમતા એ તમને પ્રાપ્ત કરાવશે અને તેથી જ કઠિનતમ સ્થિતિમાં પણ ખૂબ જ ધીરજ અને ગંભીરતાપૂર્વક સાહસ કર્મ કરાવી અને કોઈ પણ રીતે તમારા કાર્યને નિષ્પન્ન કે પરિપૂર્ણ કરાવશે. પણ આ રાહુ જે છે એ પોતાની પ્રાકૃતિક વક્રીપણાના ગુણના કુપ્રભાવે ક્યારેક ક્યારેક હેરાનગતિના કારણે ચિંતાનો ભાવ એ તમને અપાવશે. એમ છતાં નવીનતમ યુક્તિ કે શક્તિનું બળ પામી અને વિજયશ્રી તથા યશ એ તમને પ્રાપ્ત કરાવશે. તથા સાથે જ મોસળ પક્ષની જો વાત કરીએ તો મોસળ પક્ષની વ્યક્તિઓથી મનમેળની બાબતમાં કોઈને કોઈ ત્રુટિ યા ખામી અથવા નિર્બળતાનો ભાવ એ તમને પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો. તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.